શિયાળબેટ ટાપુ પર 30 પેસેન્જર બોટ વગર લાયસન્સે ચાલતી હોવાનો ખુલાસો થયો છે। ફિશરીઝ વિભાગની બેદરકારી સામે આવી છે। ફિશરીઝ વિભાગે પેસેન્જર બોટને માછીમારીના લાયસન્સ ઇસ્યુ કર્યા। જીવના જોખમે મુસાફરોને વગર લાયસન્સે દરિયાઈ મુસાફરી કરવાની ફરજ પડી છે। પેસેન્જર બોટનું લાયસન્સ ન હોવા છતાં શિયાળબેટથી પીપાવાવ બોટ સેવા ચાલુ છે। હરણી તળાવ જેવી ગંભીર દુર્ઘટના થાય તો જવાબદારી કોની તે મોટો સવાલ છે। તો ફિશરીઝ વિભાગની બેદરકારી સામે આવી છે। શિયાળબેટ ટાપુ પર 30 પેસેન્જર બોટ વગર લાયસન્સે ચાલતી હોવાનો ખુલાસો થયો છે। ફિશરીઝ વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી છે। ફિશરીઝ વિભાગે પેસેન્જર બોટને માછીમારીના લાયસન્સ ઇસ્યુ કર્યા। જીવના જોખમે મુસાફરોને વગર લાયસન્સે દરિયાઈ મુસાફરી કરવાની ફરજ પડી છે તો પેસેન્જર બોટનું લાયસન્સ ન હોવા છતાં શિયાળબેટથી પીપાવાવ બોટ સેવા ચાલુ છે। હરણી તળાવ જેવી ગંભીર દુર્ઘટના થાય તો જવાબદારી કોની તે એક મોટો સવાલ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ પાસેથી। દિલીપ, 30 પેસેન્જર બોટ વગર લાયસન્સે ચાલતી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। ફિશરીઝ વિભાગની બેદરકારી, શું વિગત? જી, વડોદરાના હરણી તળાવની ગંભીર દુર્ઘટના બાદ અમરેલીના જાફરાબાદ શિયાળબેટ ટાપુ પર 30 જેટલી પેસેન્જર બોટો વગર લાયસન્સે ચાલુ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। અહીં ફિશરીઝ વિભાગનો ભગો સામે આવ્યો છે। ફિશરીઝ વિભાગ દ્વારા પેસેન્જર બોટને માછીમારીના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે, ત્યારે જીવના જોખમે મુસાફરો વગર લાયસન્સની દરિયામાં મુસાફરી કરવાની ફરજ પડી છે। ત્યારે પેસેન્જર બોટનું લાયસન્સ ન હોવા છતાં શિયાળબેટથી પીપાવાવ પોર્ટ તરફ બોટ સેવા ચાલુ છે। અહીં જે વડોદરાની ઘટના બાદ અહીં પણ ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તો જવાબદારી કોની તે પણ એક અહીં અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર સામે એક સવાલ ઉભો થયો છે। જી, આભાર દિલીપ વિગત આપવા બદલ।